ગાંધીનગરમાં મધ્યાહન ભોજનને લઈને શિક્ષક સંઘ મેદાને। સાબરકાંઠાના ઈડરની હસનપુર સ્કૂલમાં મધ્યાહન ભોજનનો વિવાદ। ભોજનમાં ઝેરી તત્વોની અસર થતાં 2 શિક્ષકો અને 1 આચાર્યને સસ્પેન્ડ કરાયા। મધ્યાહન ભોજન પુરવઠા વિભાગનો વિષય છે, શિક્ષક સંઘનું કહેવું છે। શિક્ષકોને સાંભળ્યા વિના પગલાં લેવામાં આવ્યા છે। આ શિક્ષકોની સીધી જવાબદારી બનતી નથી। શિક્ષક સંઘે કહ્યું, શિક્ષકોને કામગીરીમાંથી મુક્ત કરી આ સંદર્ભમાં નિયમો બનાવાય। શિક્ષકોનું સસ્પેન્શન પાછું ખેંચવા શૈક્ષિક મહાસંઘની માંગણી। સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે હસનપુર નામની સ્કૂલ છે। ત્યાં 10 ઓગસ્ટના રોજ એક મધ્યાહન ભોજનની અંદર ઝેરી તત્વના કારણે એક બાળકોને થોડી ઘણી અસર થયેલી। એ અસરના કારણે હસનપુર શાળાના 2 શિક્ષકશ્રીઓને, આચાર્યશ્રી અને શિક્ષકશ્રીને સસ્પેન્ડ કરવામાં આવે છે અને આચાર્યશ્રીને તેમાંથી બરતરફ કરવામાં આવે છે। ત્યારે તો આજે એક શિક્ષકની જવાબદારી આપ સૌ જાણો છો, ત્યારે ચૂંટણીની કામગીરી હોય ત્યારે પણ શિક્ષક ખૂબ ખંતથી કામ કરતા હોય છે। જ્યારે પણ વસ્તી ગણતરીની કામ હોય ત્યારે પણ શિક્ષકો સારા ખંતથી કામ કરતા હોય છે। મધ્યાહન ભોજન એવો વિષય છે, એ પુરવઠા ખાતાનો વિષય છે, એક મધ્યાહન ભોજન સંચાલકનો વિષય છે। આમાં શિક્ષકને સીધી જવાબદારી થતી નથી।